સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સસ્તા ભાવે અમેરિકન ડોલર અપાવવાની લાલચ આપી એક જાણીતા વેપારી સાથે 18.65 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. ઠગબાજોએ ફોરેન કરન્સી એક્સચેન્જના વેપારીને વિશ્વાસમાં લઈને કારમાં બેસાડ્યા હતા અને રોકડ સહિત વિદેશી કરન્સી ભરેલી બેગ આંચકીને અવાવરૂ જગ્યા પર ઉતારી ફરાર થઈ ગયા હતા. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્કો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં ઠગબાજો અને લૂંટારાઓ અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવીને વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી અને ફિલ્મ સ્ટાઇલ લૂંટની ઘટના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં પ્રકાશમાં આવી છે. રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન મોહમ્મદ હાસિયા ઘોડદોર રોડ પર સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો મોટો વ્યવસાય કરે છે, જેઓ આ હાઈ પ્રોફાઇલ લૂંટનો ભોગ બન્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 1 મેના રોજ વેપારી અબ્દુલ રહેમાનને એક અજ્ઞાત નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો, જેમાં 7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાની વાત કહેવામાં આવી હતી. ઠગોએ વેપારીને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપીને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે ડીલ કરવા માટે બોલાવ્યા હતા. વેપારી અબ્દુલ રહેમાન પોતાની સાથે એક બેગ લઈને નક્કી કરેલા લોકેશન પર પહોંચ્યા હતા, જ્યાં અગાઉથી ધાત લગાવીને ઉભેલા ઠગોએ વેપારીને પોતાની લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા. વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રૂપિયાની રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, મેક્સિકન પેસો અને મલેશિયન રિંગિટ જેવી કિંમતી વિદેશી કરન્સી હાજર હતી. વેપારી કારમાં બેઠા કે તરત જ આરોપીઓએ પોતાનો અસલી મલાજો બતાવીને વેપારી પાસેથી કરન્સી ભરેલી બેગ આંચકી લીધી હતી અને કારને હજીરા સાયણ હાઈવે તરફ પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. કારની અંદર જ વેપારીને બંધક બનાવી રાખ્યા બાદ આરોપીઓએ મલગામા ગામ નજીક એક અવાવરૂ અને સુમસામ રસ્તા પર વેપારીને બળજબરીપૂર્વક ચાલુ કારમાંથી નીચે ઉતારી દીધા હતા અને અમેરિકન ડોલર આપ્યા વગર જ રફુચક્કર થઈ ગયા હતા. લૂંટાયેલી કુલ મત્તામાં 13 લાખ રૂપિયા રોકડા, 3,200 બ્રિટિશ પાઉન્ડ, 1,100 યુરો, 4,700 પેસો અને 1,100 રિંગિટ મળીને કુલ 18.65 લાખથી વધુની રકમ સામેલ છે. ભોગ બનનાર વેપારીએ માંડ પોતાના મિત્રોનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને હાઈવેના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે લાલ કાર સવાર ઠગોને દબોચી લેવા ચક્કો ગતિમાન કર્યા છે. જી સર, 18 લાખની કઈ છૂટાછેડી થઈ છે જહાંગીરપુરા પોલીસ વિસ્તાર. શું છે હકીકત? ગત તારીખ 15/5/2026 ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5 ના રોજ બપોરના એમને પર એક વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને જે આ કામના જે આરોપીઓ છે એમને એના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે, તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને 7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7:00 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને 4-વ્હીલરમાં જે આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુર વાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ 18,65,385 રૂપિયા છે. એમાં 13 લાખ રૂપિયા રોકડા છે, આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1,100 યુરો છે અને 1,100 રિંગિટ છે. તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી દીધો હતો, જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં એક વેપારીને ચપ્પુ અને પાવડો મારી ધાતકી લૂંટ ચલાવી નાસી ગયેલી રીઢા ગુનેગારની ટોળકીને સચિન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનેગારો પર ધાક બેસાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેવામાં ગત 15 મે 2026 ના રોજ સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ વોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ સાહિદ ખાન નામના વેપારી અને તેના સાથીદાર સાહેદ કુરબાન ખાન પર ચપ્પુ અને પાવડા વડે ધાતકી હુમલો કરવામાં આવ્યો.
આવ્યો હતો. લૂંટારાઓ વેપારીના કપાળ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને વેપાર ધંધાના આશરે 7 થી 8 હજાર રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી આ ગંભીર લૂંટની ઘટનાના પગલે સચિન પોલીસ સ્ટેશનના પોલીસની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાયબર સેલના ટેકનિકલ અને એનાલિસિસની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા તમામ 4 રીઢા આરોપીઓને સકંજામાં લઈ લીધા હતા, જેમાં રોશન સંજયભાઈ બરકે, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને આ ટોળકીનો મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફ રાખ્યો પ્રકાશભાઈ વાઘનો સમાવેશ થાય છે. આ તમામ મૂળ મહારાષ્ટ્ર અને નવસારીના વતની છે અને હાલ સચિનની અલગ અલગ સોસાયટીઓમાં રહીને ગુનાખોરી આચરતા હતા. પોલીસે આ તમામ પાસેથી લૂંટાયેલી રોકડ રકમ અને હુમલામાં વપરાયેલા ધાતી હથિયારો કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફ રાખ્યો એટલો રીઢો ગુનેગાર છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા તેના વિરુદ્ધ 1-2 નહીં પરંતુ 4 વખત પાસાનું શસ્ત્ર ઉગામીને તેને ભુજ, વડોદરા અને મહેસાણાની જેલોમાં મોકલવામાં આવ્યો છે. તેમ છતાં જેલમાંથી બહાર આવતાની સાથે તેણે ફરીથી લૂંટ અને ચોરીના ગુના આચરવાનું શરૂ કરી દીધું હતું. માત્ર એટલું જ નહીં, આ આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં અગાઉ જ ચોરી, ઘરફોડ ચોરી, ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યવસ્થા પહોંચાડવામાં અને ગુનાહિત ધમકી આપવી તેમજ જાહેરનામાનો ભંગ સહિતના આશરે 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ આખી લૂંટારૂ ગેંગ લોકઅપ ભેગી કરીને સચિન પોલીસે વિસ્તારના વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે. જી સર. ગઈ તારીખ 16/5/2026 ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાવ્યા હતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ. મેં આગળ જણાવ્યા પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાવ્યા હતા. આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે. શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાવ્યા હતા. આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ બીજા જ ગુનેગારો હોવાની છે એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે. લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8,000ની લૂંટ થયેલા જણાવ્યું. સારોલી પોલીસે કડોદરા સુરત રોડ પર આવેલા નિયલ ચેકપોસ્ટ પાસેથી એક ઇસમને 93 ગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ અફીણના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે 45,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આંતરરાજ્ય ડ્રગ્સ કનેક્શનના તાર શોધવા તપાસ તેજ કરી છે. સુરત શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને નેસ્તનાબૂદ કરવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સારોલી પોલીસને પાક્કી બાતમી મળી હતી કે કડોદરા સુરત રોડ પર સાબરગામ 3 રસ્તા પાસે જાહેરમાંથી એક ઇસમ ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો લઈને પસાર થવાનો છે. જે બાતમીના આધારે સારોલી પોલીસની ટીમે નિયલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીમાં વણવેલા કપડા અને હુલિયાના આધારે શંકાસ્પદ ઇસમને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ સત્યનારાયણ ઉર્ફ સંતુભાઈ રામલાલ જાટ હોવાનું બહાર આવ્યું છે. જે સુરતના સણિયા હેમદ રોડ પર આવેલી ન્યૂ સારોલી નગરી સોસાયટીમાં રહે છે અને ચાની લારી ચલાવે છે. તેની ઝડપી લેતા તેની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા અફીણનું FSLની મદદથી વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન કરાવતા કુલ ચોખ્ખું વજન 93 ગ્રામ જેટલું થયું હતું. જેની બજાર કિંમત અંદાજે 45,500 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ્લે ₹55,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં અફીણનો જથ્થો તેણે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના છગનલાલ જાટ નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સારોલી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ઇકો સેલે કરોડો રૂપિયાના હાઈ પ્રોફાઇલ જમીન કૌભાંડ અને બેંક ફ્રોડના પર્દાફાશ કરીને એક મોટી સફળતા મેળવી છે.
વિદેશ રહેતા જમીન માલિકોની ખોટી સહીઓ કરીને જમીન વેચવાને બહાને ₹5.35 કરોડથી વધુની છેતરપિંડી આચરતી ટોળકીને ઇકોસેલે દબોચી લીધી છે. આર્થિક ગુનાઓ આચરતા માફિયાઓ સામે સુરત પોલીસની ઇકોસેલે લાલ આંખ કરી છે. સુરતમાં જમીન ખરીદ વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક અત્યંત સાતી ટોળકીના નેટવર્કને ઇકોસેલે ધ્વસ્ત કરી લીધું છે. ફરિયાદી પાસેથી જમીન અપાવવાના બહાને કટકે કુલ ₹5,35,51,321 પડાવી લેવાના આ ગંભીર ગુનામાં પોલીસે સઘન તપાસના અંતે મોટો પર્દાફાશ કર્યો છે. આ આખા કૌભાંડની મોડસ ઓપરેન્ડી એટલી ચોંકાવનારી છે કે સાંભળીને વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. કૌભાંડના મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયાએ વિદેશ એટલે કે NRI તરીકે રહેતા અસલ જમીન માલિકોની કિંમતી જમીન હડપવા માટે તેમના બોગસ પ્રોફાઇલ તૈયાર કર્યો હતો. રવિકુમારે મૂળ જમીન માલિકોની ખોટી અને આબેહૂબ સહીઓ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીના આ ખેલને અંજામ આપ્યો હતો. આ આર્થિક ગુનામાં રવિકુમારને સૌથી મોટી મદદ બેન્કિંગ ક્ષેત્રના ભ્રષ્ટ કર્મચારીઓ તરફથી મળી હતી. ઇકોસેલની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રખ્યાત યસ બેંક અને IDBI બેંકના 4 જેટલા કર્મચારીઓએ પોતાના પદનો દુરુપયોગ કરીને કોઈ પણ પ્રકારના યોગ્ય વેરિફિકેશન વગર જ અસલ જમીન માલિકોના નામે બોગસ અને ખોટા બેંક એકાઉન્ટ ખોલી આપ્યા હતા, જેમાં છેતરપિંડીના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, આ બોગસ એકાઉન્ટ ખોલવા માટે અને OTP તેમજ અન્ય વહીવટ માટે જે ફેક સિમ કાર્ડ વપરાયા હતા તે પૂરા પાડનાર વોડાફોન આઈડિયા કંપનીના સત્તાવાર ડિસ્ટ્રીબ્યુટરની પણ સંડોવણી સામે આવી છે. ઇકોસેલે બોગસ દસ્તાવેજના આધારે સિમ કાર્ડ ઇસ્યુ કરનાર આ ડિસ્ટ્રીબ્યુટરની પણ ધરપકડ કરી લીધી છે. બેન્કિંગ તંત્ર અને ટેલિકોમ સેક્ટની મિલીભગતની ચાલતા આ કરોડોના નેટવર્કને પોલીસે ખુલ્લું પાડ્યું છે. સુરત ઇકોસેલે આ સમગ્ર હાઈ પ્રોફાઇલ છેતરપિંડી અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસમાં કાયદાનો ગાળિયો મજબૂત કરીને ઇકોસેલે મુખ્ય સૂત્રધાર, બેંક કર્મચારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર સહિત કુલ 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકીએ અન્ય કોઈ વેપારીઓ કે જમીન ખરીદદારો પર શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પોલીસ રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચલાવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ જે ઇકોસેલ છે, જે સુરત શહેરની અંદર દાખલ થતા તમામ જે આર્થિક ગુનાઓ છે એની ઉપર ફોકસ કરી રહી છે. અને આ જ અનુસંધાને સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા એક ખૂબ મોટી સફળતા જમીનના કેસમાં છેતરપિંડી કરવાના ઈરાદે જે મૂળ અકાઉન્ટો ખોલી નાખનારા જે કર્મચારીઓ છે, બેંકના કર્મચારીઓ, અને સાથે મ્યુલ એકાઉન્ટ ખોલવા માટે જે સિમ કાર્ડ આપનાર જે સર્વિસ પ્રોવાઈડર છે એની ધરપકડ કરવામાં આવી છે. બનાવની જો હકીકત કહીએ તો એક આરોપી છે રવિકુમાર કોલડિયા. આ રવિ કોલડિયા જે ફરિયાદીને મળ્યો હતો અને રવિ કોલડિયાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે મારી પાસે એક જમીન છે, એ જમીનનો મારી પાસે સોદા ચિઠ્ઠી છે અને આ જમીન હું તમને વેચી આપીશ. જમીનના જે ઓરિજિનલ માલિક છે, આ માલિકો અત્યારે કેનેડામાં છે, પણ એ સોદા ચિઠ્ઠી મારી પાસે છે અને જો તમે જમીન ખરીદવા માંગતા હોય તો હું માલિકો સાથે તમારો કોન્ટેક્ટ કરાવી આપીશ. અને આ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપીએ સૌથી પહેલાં તો ફરિયાદીને પ્રોપર વિશ્વાસ આવે એના માટે ફરિયાદી જે જમીનના માલિકના અકાઉન્ટમાં પૈસા નાખે એ આશયથી, અને એને એવું બતાવવા માટે કે અકાઉન્ટ છે જમીન માલિકોના જ છે, એ આશયથી જે 3 જમીન માલિકો છે એ 3 જમીન માલિકોના ખોટા અકાઉન્ટ, ફેક ID અને ફેક સિમ કાર્ડ દ્વારા એ 3 જમીન માલિકો એ જાણતો હોવા છતાં કે 3 જમીન માલિકો કેનેડામાં છે, એમની પ્રેઝન્સ અહીંયા છે જ નહીં ઇન્ડિયામાં, તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા. અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે એમને મદદ કરી હતી. અને ત્યારબાદ એ અકાઉન્ટોમાં એણે જે ફરિયાદી છે એની પાસેથી બેંક અકાઉન્ટમાં એણે પૈસા લીધા હતા, પૈસા જમા કરાવડાયા હતા. 4,81,00,000 જેટલી અમાઉન્ટ આ અલગ અલગ અકાઉન્ટોમાં જમા કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા. અને ત્યારબાદ આ અકાઉન્ટોમાંથી એણે પોતે પાછા IDBIમાં નવા 2 અકાઉન્ટો, બોગસ અકાઉન્ટો ખોલ્યા હતા જે જમીન માલિકોના નામના, અને જે યસ બેંકના અકાઉન્ટો છે 3, એમાંથી એણે પાછા IDBIમાં પણ આ જે ફેક અકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કુલ મળીને 4,81,00,000 રૂપિયા એ આ અલગ અલગ જે ડમી અકાઉન્ટો, મ્યુલ અકાઉન્ટો જે બન્યા હતા, જે જમીન માલિકો છે જે કેનેડામાં હતા એમના, એ અકાઉન્ટોમાં પૈસા ગયા હતા અને તમામ પૈસા છે એ આ રવિ કોલડિયાએ પૈસા એના હડપ કરી લીધા હતા. ફરિયાદીની ફરિયાદના આધારે આ સમગ્ર બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ગુનામાં જે કહ્યું એ પ્રમાણે યસ બેંક અંકલેશ્વરના કર્મચારીઓ સંદીપ કુમાર રણજીત પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંતભાઈ પટેલ, અને એ જ રીતે IDBI બેંક ઘોડદોડ રોડના જે કર્મચારી છે યાજ્ઞિક વઘાસિયા,
એમ કુલ 4 બેંકના જે તે સમયના કર્મચારીઓની આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપનારા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે આ જે બોનાફાઇડ જમીન માલિકો છે એમના ફેક સિમ કાર્ડ બનાવી આપનાર જે વોડાફોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એજન્સીનો જે ચલાવતો હતો સંજય ધંધુકિયા, એને પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે. અને આ ગુનામાં આ અકાઉન્ટ ખોલી આપવામાં અન્ય કોઈ વ્યક્તિઓ મદદ કરતા છે કે નહીં એ બાબતે આરોપીની રિમાન્ડ લઈને હાલ પૂછપરછ કરવામાં આવી છે. યસ બેંક અને આઈડીબીઆઈ બેંક બંને બેંકના જે તમામ જે સિનિયર મેનેજર્સને એ બધા છે એમની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ અકાઉન્ટ ખોલી આપવા પાછળ જે આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ જો સામેલ હોય તો એની ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં ઉત્તર પ્રદેશના મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત ગેંગસ્ટરને હથિયારોના જથ્થા સાથે દબોચી લીધો છે. યુપી પોલીસની આંખમાં ધૂળ નાખી સુરતમાં આશરો લઈ રહેલા 1.5 લાખના ઇનામી બદમાશ સોલેસિંગ જોનપુરવાળાને ક્રાઇમ બ્રાન્ચે 2 પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. સુરત શહેર સેફ 7 તરીકે ઓળખાય છે, પરંતુ બહારના રાજ્યોના રીઢા ગુનેગારો અહીં આવીને આશરો લેતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી અને આંતરરાજ્ય કક્ષાની સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીને ઉત્તર પ્રદેશના જોનપુરના કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સોલેસિંગને સુરતની સરહદમાંથી દબોચી લીધો છે. પોલીસના સકંજામાં આવેલા આ શૂટર અને ગેંગસ્ટર સોલેસિંગને ઝડપી લેતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેની પાસેથી લોડેડ હાલતમાં 2 તીક્ષ્ણ અને અત્યાધુનિક પિસ્તોલ તેમજ 6 નંગ જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. સુરતમાં કોઈ મોટી ગેંગવોર કે હત્યાના ગુનાને અંજામ આપવા માટે આ હથિયારો લાવવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં હવે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. પકડાયેલો આરોપી સોલેસિંગ ઉત્તર પ્રદેશ પોલીસ માટે માથાનો દુખાવો બનેલો હતો. તેની ગુનાહિત પ્રોફાઇલ એટલી ખતરનાક હતી કે યુપીમાં તેના વિરુદ્ધ સરેઆમ હત્યાની કોશિશ, આર્મ્ડ એક્ટ અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવા સહિતના કુલ 5 જેટલા અત્યંત ગંભીર ગુનાઓ સત્તાવાર રીતે નોંધાયેલા છે. તે લાંબા સમયથી યુપી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો. આરોપીની ભયાનકતા અને ગુનાખોરીને જોતા ઉત્તર પ્રદેશ સરકાર અને યુપી પોલીસ દ્વારા ગેંગસ્ટર સોલેસિંગ ઉપર ₹1.5 લાખ એટલે કે 1.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. યુપી પોલીસ જેની આખા રાજ્યમાં શોધખોળ કરી રહી હતી તે 1.5 લાખનો ઇનામી બદમાશ સુરતમાં છુપાયો હોવાની પાક્કી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડી ખાખીનું ગૌરવ વધાર્યું છે. ધરપકડ બાદ સુરત પોલીસ દ્વારા આ અંગેની સત્તાવાર જાણ ઉત્તર પ્રદેશ પોલીસને કરી દેવામાં આવી હતી. આ ગેંગસ્ટર સુરતમાં કોના ઇશારે અને કયા સગા સંબંધી કે સ્થાનિક હેન્ડલરની મદદથી આશરો લઈ રહ્યો હતો તેમજ આ હથિયારો ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યા હતા તે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ કડક પૂછપરછ કરી રહી છે. ટૂંક સમયમાં યુપી પોલીસનો કાફલો ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે તેનો કબજો લેવા માટે સુરત પહોંચશે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ ઇસમો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. અને ક્રાઇમ બ્રાન્ચની જે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંગ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતાં આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંગ તરીકે ઓળખાવે છે. અને આ સોલેસિંગ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. આ સોલેસિંગ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે. અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે. અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો. અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એણે પોતે એ જે એના મિત્ર છે નીતેશ તિવારી, એના ભાઈ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે 2025માં એણે પોતે સોનુ ઉપાધ્યાયની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું અને એની પર 3 રાઉન્ડ ફાયર કરેલા હતા.
સાથે સાથે જોનપુર બદલાપુરમાં પણ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ જોસેફ એની ઉપર 3 મહિનાની અંદર 2 વખત એણે હુમલો કરાવ્યો હતો. બંને વખત એના સ્કૂલની બહાર એ પ્રિન્સિપલની ઉપર એણે ફાયરિંગ કરાવેલા હતા. એ જ રીતે બદલાપુરમાં પણ એણે એક ડૉક્ટર પાસે પૈસાની માંગણી કરી હતી અને પૈસાની માંગણી બાબતે એને ડરાવવા માટે એના ડૉક્ટર ઉપર પણ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એની સાથે સાથે બક્સાની અંદર એક બેંક મેનેજર પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બેંક મેનેજર ઉપર પણ એણે ધમકી આપેલી હતી અને એને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કુલ 5 જેટલા ગુનાઓમાં, જેમાંથી 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે અને 1 ધમકીનો ગુનો છે, એવા 5 જેટલા ગુનાઓમાં છેલ્લા લાંબા સમયથી આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ, જે સોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, એ વોન્ટેડ હતો. અને એને પકડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની પોલીસ પણ સુરતમાં 2-3 વખત મહેનત કરી ચૂકેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રોઝિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમ આની અંદર એક્ટિવ હતી અને ચોક્કસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પલસાણા ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી વિરુદ્ધમાં 2018માં મર્ડરનો પણ એક ગુનો દાખલ થયેલો છે અને એની સાથે સાથે એની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ ત્યાં જોનપુર અને બક્સામાં દાખલ થયેલા છે. ખૂબ મોટી સફળતા ઉત્તર પ્રદેશ જોનપુરના આ સોલે ગેંગના મુખ્ય સૂત્રધાર આનંદસિંહને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને સુરત શહેરની અંદર કોઈપણ પ્રકારના ક્રાઇમને અંજામ આપે એ પહેલાં ચોક્કસ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આરોપી પકડી પાડવામાં આવ્યો છે. સર, આરોપી આટલો ચાલાક હતો, કોઈ ટેકનોલોજી ઉપયોગ કરતો હતો કે નહીં મોબાઈલ? અત્યાર સુધીમાં જેની પ્રાથમિક પૂછપરછ કરી છે એ પ્રમાણે આરોપી જ્યાં જ્યાં રોકાતો હતો ત્યાં પોતાનો ફોન હંમેશા બંધ રાખતો હતો અને ત્યાંથી 50થી 100 કિલોમીટર દૂર જઈને, જ્યાં એણે જોનપુર અને પ્રતાપગઢમાં પણ જે ધમકીના અને ફાયરિંગના ગુનાઓ થયેલા છે, એ ધમકીઓ આપવા માટે બી એ પોતાના ઘરના વિસ્તારથી 100 કિલોમીટર દૂર જઈને ફોન સ્વિચ ઓન કરીને ત્યાંથી એ સિમ કાર્ડ નવું યુઝ કરીને ફોનથી ધમકી આપતો હતો. અહીંયા સુરત ખાતે પણ એ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો. તો જ્યાં એ રહેતો હતો એ વિસ્તારમાં ક્યારેય ફોન યુઝ નહોતો કરતો. એ અન્ય વિસ્તારમાં જઈને દૂર 40-50 કિલોમીટર દૂર જઈને ફોનનો ઉપયોગ કરતો, જેથી કરીને ટેકનિકલ સર્વેલન્સમાં કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જો કામ કરવામાં આવે તો પણ એ આરોપીની ચોક્કસ વેરાબાઉટ્સ મળે નહીં. પરંતુ ખૂબ જ થરો ઇન્વેસ્ટિગેશન, જે તપાસ છેલ્લા 3 મહિનાથી જે હકીકત જોનપુર અને પ્રતાપગઢ જિલ્લામાંથી મળેલી હતી, એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 2 મહિનાથી આ આરોપીને પકડવા માટે લાગેલી હતી અને એના કારણે જ આ સફળતા આ આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે. વધુ વાત કરું તો આ જે આરોપી છે આનંદસિંહ જોનપુર, એટલો મોટો સાતીર અપરાધી છે કે વારાણસીની અંદર આ આરોપીને પકડી પાડવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને પ્રયાગરાજના આઈજી સાહેબે પ્રયાગરાજ રેન્જમાં પણ આ આરોપીને પકડવા માટે 50,000 રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે. કુલ મળીને 1.5 લાખ રૂપિયાનો જે ઇનામી આરોપી છે એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.